આજે ફાગણ વદ આઠમ છે, બુધવાર છે, તારીખ 11/3/2026 વર્ષ છે। પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો આગના પ્રશ્નને અનુસંધાને કે મહારાજ એ પંચવિષયનો અભાવ કેમ થાય? જ્યાં સુધી પંચવિષય છે ત્યાં સુધી આ બધા વિષયો આવીને ઊભા રહે જ છે, પણ એનો અભાવ થઈ જાય એવું કરો। શ્રીજી મહારાજે કહ્યું કે અભાવ તો થઈ જાય પણ એના માટે ઘણું કરવું પડે। વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે। ભાઈ, વિષયનો અભાવ થવામાં પરમેશ્વરનું મહાત્મ્ય છે। એ મહાત્મ્ય જો જાણ્યામાં આવે તો દુનિયા તૂટી જાય, ભાંગી જાય, પણ ટસનો મસ ન થાય। આવા ઘણા દાખલા છે। વડોદરામાં નંદુભાઈ હતા, માવજી કડિયા હતા, બધા કડિયાઓ હતા। આધારાનંદ સ્વામી ત્યાં રહેતા હતા, પણ એવો સત્સંગ કરેલો, એવો સત્સંગ ગોપાળાનંદ સ્વામી પાસે રહીને કરેલો કે તૂટ્યો ન તૂટે એવો સત્સંગ કરેલો। ભાઈ, નંદુભાઈ ને ગોપાલજીને 8-10 કડિયા હતા। એ મહારાજની મૂર્તિ બનાવવાની હતી, બધી અલગ અલગ મૂર્તિઓનું કામ આપેલું, કડિયા કામ કરતા। પણ એવો દ્રઢ નિશ્ચય મુક્ત ગોપાળાનંદ સ્વામી પાસે બેસે પછી બાકી શું રહે? અતૂટ સત્સંગ થયો। એટલે એમાં વળી આપત્તિ આવી। આપત્તિ ઘણીવાર શુભ કહેવાય છે ને, શુભ કાર્યમાં 100 વિઘ્ન હોય। સરસ ભજન થાય છે, ભક્તિ થાય છે, કડિયા કામ થાય છે, બધું થાય છે। હવે સ્વામિનારાયણ આશ્રિત થયા એટલે એની માતાજી હતા, હંમેશને માટે ફનફાળો માતાજીમાં જતો। માતાજીમાં ફનફાળો તો આપતા, પણ પછી આ બાજુ સ્વામિનારાયણ ભગવાનને ફનફાળો આપે એટલે પહેલાંમાં ઓછું થઈ ગયું। એટલે નાતવારાએ કહ્યું કે આ તો બગડ્યું બધું કામ, તમારે જે કરવું એ કરો, માતાજીને ફાળો આપી દેવાનો। તો કે સારું આપી દઈશું। એમાં સંમત થયા, પણ પહેલાંને એમ હતું કે આને ઉખાડીને મોડિયા ભૂગી દેવાના છે, અને રાખવા જ નથી। પણ જો એકવાર દર્શન રદ થઈ ગયો હોય તો પછી કશું જ ન થાય। મહાત્મા કેવું જાણે કે 100 માથા જાતા રે, 100 ગાછો ગાળા, 100 માથા જાતા રે, 100 ગાછો ગાળા। 100 માથા કપાય, 100 જન્મ થાય ને માથા કપાય તો એના કરતાં ભગવાન બહુ દુર્લભ છે। માથાની કોઈ કિંમત નથી, પણ પુરુષોત્તમ નારાયણની તો કિંમત છે। ભાઈ, આ તો ક્યાં મળી શકાય? બહુ ઉપાધિથી ગામમાં ઉપદ્રવ થયો, ઉપદ્રવ એવો થયો, વાત તો બહુ લાંબી છે। પછી પણ જેને અડગ નિશ્ચય થઈ ગયો ભગવાન છે ને છે, મારા જીવનું રક્ષણ કરનારા ભગવાન સિવાય કોઈ નથી, આવો નિશ્ચય થયો નંદુભાઈને ને ગોપાલજીને ને કડિયા હતા માવજીભાઈને। પછી એમ હતા તો 16 જણા, પણ નાતબારા કાઢ્યા ને એટલે ધીમે ધીમે ખસી ગયા, પણ 2 તોડે ખંભર્યા કે ના ખસી એટલે ના ખસી, ગમે તેમ થઈ જાય। નંદુભાઈ ને માવજી કડિયા 2 અડે ખંભરાયા, નાતબારા કાઢ્યા। હવે નંદુભાઈને સાસુનો પાછું કારજ આવ્યું, એના સાસુ ધામમાં ગયેલા, એનું કારજ, અને આને નાતબારા કાઢ્યા। હવે સાસુની નાતમાં એ ના જાય તો સાસુને એ પંક્તિમાં બેસે નહીં ને ભેગા ન ભળે તો થાય કેવું? પહેલાં એ કીધું કે પંક્તિમાં નહીં આવી શકાય। તમે પહેલાં એક કામ કરો, 1000 રૂપિયા ભરો। 1000 રૂપિયા ત્યારે શું 1 આનું મળતું? ક્યારે આખો દી મજૂરી કરે ને ત્યારે 1 આનું મળે। 1000 રૂપિયાનો દંડ ભરો પછી જ તમને નાતમાં બેસવા મળે, તે સિવાય તમે નાતમાં ના હોય। 3જે દિવસે નાતનો ટાઈમ હતો, 3જે દિવસે એનો જે બેસણું જે જમાડવાના હતા બધા 14મું હતું, ભારે થઈ। આધારાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, સ્વામી આનો માર્ગ કાઢો। એટલે માવજીભાઈ તો કંઈ બોલ્યા નહીં, પણ નંદુભાઈ બોલ્યા કે સ્વામી આમાં તો કોઈ
મરેલાને જીવતા કરે એવા સમર્થ હોય ને તો કામ થાય. રાજાને કાંઈ બુદ્ધિ બગાડે. અમે કે અમે એ ધંધો નહીં કરતા. આધરાન સામે સ્પષ્ટ વખતા હતા કે અમે કોઈ મરેલાને જીવાડીએ એવું નથી, અમારી પાસે એવું કોઈ કામ નથી. તો કે આનું નિરાકરણ શું કરવું? તો કે આ અહીંયા વડોદરામાં સમાધિ નિષ્ઠ ગણાય છે, એની પાસે જઈને વાત કરો. ત્યારે ચંદુભાઈ કે સ્વામી તમારા જેવા સમર્થ સંતની સાથે વાત કરીએ બરાબર, આ શું તમે ના કરી શકો તો એ હું કરી શકે? એની પાસે ભીખ માગવા જવાની શું જરૂર હતી? એમ કરવું હોય તો તમે કરો. સ્વામી કે જોઈએ, તપાસ કરીએ, કંઈક થાય તો. એટલે નારૂપત નાનાને મળ્યા. જુઓ તો ખરા નિષ્ઠામાં કેવી પણ મારબડા ડગ્યાની હો. નારૂપત નાનાને મળ્યા. નારૂપત નાનાને કહ્યું કે આ મા ઉપાધિ આપી છે અને આવા 4 કડિયાઓ છે, એને પંક્તિમાં બેસવા મળે એવું નથી અને એનો સાસુનું કારજ છે. નારૂપંત કે તમારી વાત સાચી હો સ્વામી, તમે વાત સાચી, પણ આમાં એવું હોય છે ને સ્વામી, રાજા મહારાજા કોઈનું માને નહીં, કે એ કોઈનું માને નહીં, એટલે આ બધું છટકી ગયો મારો. અને સમય આવે ત્યારે બધા છટકી જતા હોય ને, સમય આવે ને ત્યારે છટકી જાય, અને ત્યારે ભગવાન જ એક બેલી બને છે. કપાળાને સ્વામી કે તો શું કરાય? તો સ્વામી તમે એક કામ કરો, તમે પુરુષાર્થ કરો. સ્વામી કે હું હવે નારૂપંત ગવર્મેન્ટને જાણતો નથી, સિયાજીરાવ સરકારને, અને હું ત્યાં જઈને શું જવાબ આપું? કે નિશ્ચય મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય કે આની આગળ તો ટૂંક થઈ જાઓ, કુરબાન થઈ જાઓ. આપણી તકલીફ જ ત્યાં છે કે આપણે નિશ્ચય નથી, એટલે આપણે નિશ્ચય નથી એટલે જ નહીં તકલીફ છે. બાકી એનો નિશ્ચય હોય તો કોણ રાગ મારી શકે? પછી તો રામચંદ્ર વૈદ્ય પાસે ગયા. રામચંદ્ર વૈદ્યને કહ્યું કે આવું થયું છે. સારું સ્વામી. રામચંદ્ર વૈદ્ય 2 ઘોડાની બગી રાખતા. સ્વામી જુઓ, હું પુરુષાર્થ પૂરો કરું, હું જાઉં, એ મારા જજમાન છે, મારી પાસે દવા લે છે, પણ છતાં નિશ્ચિત ના થઈ શકે, બીજા પ્રયત્ન કરતા રહેવા પડે, કારણ કે રાજાઓ મહારાજા છે. પણ સ્વામી ચિંતા ન કરતા, ભગવાન આપણી ભેગા હોય તો શું ના થાય, મહારાજ ભેગા હોય તો આપણું બધું કામ થાય. સારું સ્વામી કે જાઓ. રામચંદ્ર વૈદ્ય રાજા નારૂપંત સિયાજીરાવ સરકારને મળ્યા. સાહેબ આવું થયું છે, નિર્દોષ માર્યા જાય છે. સ્વામિનારાયણ આશ્રિત થયા એટલે ગામના નાતીલાએ વિરોધ કર્યો છે, અને વિરોધ કર્યો છે એટલે એના સાસુના કારજમાં બેસી ન શકે. મહારાજ કે કડિયા કેટલા? તો કે આખું નાતી તો એમ તો બધાને નામ આપી દો, બધાને મુખ્ય નામ આપી દો. તો રામચંદ્રજી ભગવાન પેલા કડિયા તો નાંદુભાઈને જાણતા જ હોય ને, બધાને એને પોતાના કુટુંબના જાણતા હોય ને કોણ કોણ મુખ્ય છે, મુખ્ય નામ આપી દીધા. અને સિયાજીરાવ સરકારનું મગજ ગયું. સિયાજીરાવ સરકાર કે ગમે તે ભગવાન ભજવાની છૂટી છે, એમાં તમારી દેવીને જ લાગી પડવું પડે એવું જરૂર છે. એટલે સિયાજીરાવ સરકારે સામો દંડ ફટકાર્યો છે. કોઈ બજારમાં તો ચોકી ઉપર તો હા જી સાહેબ લે લખ, હું કહું લખાવ્યું કે જેને આ કડિયાને દંડ કર્યો છે 1000 રૂપિયાનો દંડ, એ દંડ એને નહીં લાગે, અને જેટલાના નામ લખું છું એટલાને બધાને 1000 રૂપિયાનો દંડ ગાયકવાડમાં ભરવાનો. લે 1000 રૂપિયાનો દંડ ગાયકવાડમાં ભરવાનો, અને જો આ પંક્તિમાં નહીં બેસે તો એ કારજ નહીં થાય. એવા મૂંઝાયા કે હવે કરવું શું સારું? આ તો કરતો ઊંટ કાઢતા શિયાળ્યું કાઢતા ઊંટ પેઠું સારું. આ તો નાનું હો તો પહોંચી વળીએ, પણ હવે આને તો કેવી રીતે પહોંચી વળું? અને પછી તો ભાઈ રાજાની પાસે 50 જણા ગયા અને કહ્યું કે તમને સીધી રીતે તો કંઈ છોડાય નહીં, તમને સીધી રીતે તમને છોડાતા હશે, પણ દંડ તો ભરાવીશું. પછી ઓછો તો દંડ ભરાવી અને નાતમાં લઈ લીધા, અને આ ભાઈઓને કીધું કે જાઓ ખરખરો કરો. ભારે થઈ સામે આવ્યું. આ તો ગધેડાની દવા પાતા પોતે પી ગયો એવું થયું. ભાઈ ગધેડાની દવા પાવી હતી,
હવે ગધેડાને દવા પાવી હોય તો કંઈ ડાયરેક્ટ તો કામ ગોળી ગળે નહીં હારો, એટલે ભૂંગળી લીધી. તે ભૂંગળીમાં ગોળી નાખીને ડૉક્ટરે કીધું ફૂંક મારજે. પશુ ડૉક્ટર હોય ને એમાં જાય ને દવા, તેને મને ફૂંક મારવાને બદલે ગધેડાએ ફૂંક મારી દીધી, દવા ઊંધી ઉતરી ગઈ. એવું થયું ભાઈ. એટલે હવે આ તો કરવો તો દંડ પહેલાં ને થઈ ગયો દંડ પહેલાં ને એવું થયું. હા ભાઈ, પણ એક વસ્તુનું ધ્યાન રાખજો. છેલ્લે રક્ષણ કરતા છપરી ગામના ખેમા ડોકરિયાની વાત કરી હતી પહેલે, પણ નિશ્ચય કેવો? નિશ્ચય માટે આપણે નિશ્ચય થાય એની વાત છે. ખેમા ડોકરિયા ખેતરમાં કામ કરતો હોય અને સાધુ ફરતા હોય છત્રી છપરી ગામમાં, અહીંથી આવીને અહીંથી અહીં એ સરસ છાંયો જોઈ અને બેઠા તો ગમે તેમ તો પટેલીઓને. હા, ખેમો ડોકરીઓ એના ગામમાં એક બાવો અડબંગો હતો. એને આખું ગામ માને ગુરુજી તરીકે. હા, હમ હમ ભોલે કરીને બેઠો રહે અને એ તમાકુ ચડા ગાંજા ભાંગ પીએ અને માલપુઆ દૂધ પાક ખાય. ગુરુઓ બધા મજબૂત હતા. મહારાજ કે ગુરુઓ તો ગુરુ જ રહ્યા પાછા. શ્રીજી મહારાજ સત્સંગીજીઓ એક શબ્દ લખ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ફરતા થયા એટલે બીજું બધું નીકળી ગયું, પણ ગુરુ ગુરુ રહ્યા. ગુરુ ગુરુ ગુરુનો અર્થ થાય જાડા મજબૂત. એ ખાઈ દૂધ પાક ને માલપુરા ખાધા ને એટલે ગુરુ રહ્યા પાછા, કે બીજું બધું ગયું. એવું થયું. ખીમા ડોકરિયાને સંતો મળ્યા તો કુમો ડોકરીઓ તરત દોડતો આવ્યો, આવો બાપજી પધારો પધારો, અમારા ખેતરમાં તમારા પગલાં થયા, પાણી પીવું છે. પણ અરે પાણી તો ઠંડુ સરસ આપું તમને, અમારા જેવા સંતને પાણી ક્યાંથી ન હોય. એટલે બિચારો મટકીમાં પાણી, લોકો પહેલાં ઘડો લઈ અને ઘડોમાં પાણી નાખી અને જમીનમાં દાટ થોડો મૂકી દે કાંઠા સુધી, એવું ઠંડુ શીતળ થઈ જાય ને પાણી, એટલે પછી પીએ કે સ્વામી ઠંડુ પાણી આપું. પાણી આપ્યું, સંતો રાજી થયા. વાહ 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 વાહ. શું નામ? ખીમો અટક ડોકરિયા. બહુ સારું બહુ સારું. આ જુઓ તો ખરા કેવી ગરમી છે. તમે હેરાન થાવ છો ને બળદે હેરાન થાય છે. શું કરીએ બાપજી, હવે અમારે તો આ ધંધો આ છે એટલે અમારે તો બીજો કોઈ છૂટકો નથી. પણ પટેલ, અત્યારે તો તમે બળદની પાછળ ચાલો છો, પણ એક દિવસ તમે બળદ થયા હશો. સ્વામી વાત તમારી સાચી છે. બળદ તમે થયા હશો અને એ બળદ તમારી પાછળ ચાલતા હશે ને આજે તમે બળદની પાછળ કેવી મજૂરી, કાળા તાપમાં કેવું રોટલે ખાઈ, ઘાસ માટે જ છે ને. તો હા બાપજીઓ, ભગવાન ભજો પટેલ, ભગવાન ભજો. હા, મને તો સ્વામી ખબર નથી ભગવાન ભજવાની. તમે ગુરુ કર્યા છે એ અમારો ગામમાં છે, મણ અફૂણ ખાય એવો છે. હવે એનાથી શું કલ્યાણ થાય? તો કે કલ્યાણ થાય કે ના થાય આખું ગામ એને માને છે, અમે માનીએ છીએ. સ્વામી કે લ્યો આજથી વર્તમાન ધરાવું. અને એવી સરસ મજાની સંતોએ મહારાજના પ્રગટપણાની વાતો કરીને ત્યાં માણસને રગરગમાં ઉતરી જી. હો હો આવા ભગવાન મળ્યા પછી આપણે રખડી ખાઈએ છીએ, આવા અડબંગાઓને પકડી બેઠા છીએ. મૂકો પડતો કંઠી પહેરી કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામી શ્રી કૃષ્ણ. મહાત્મા જાણવું જોઈએ, આત્મનિષ્ઠા જોઈએ, વૈરાગ્ય જોઈએ. પંચ વિષયથી આ ત્રણ હોય તો વિષયો પંચ વિષયો ટળે ને તો ન ટળે. પંચ વિષયો ટળવા એટલા સહેલા નથી. અતિ હરિ કૃપા જાય પર હોઈ, અતિ હરિ કૃપા જાય પર હો. પાવ દેહિય માર્ગ સોહી, પાવ દેહિય મા. આ રસ્તા ઉપર જેના ઉપર ભગવાનની કે મોટા સંતોની દ્રષ્ટિ પડી હોય, અતિ હરિ કૃપા જાય પર હોય, ભાવ દેય માર્ગ સોહી. અને જેને આ માર્ગે પગ દીધો, મન કામના સિદ્ધિ સબ પાવા, મન કામના સિદ્ધિ સબ પાવા. જો જહ કથા કપટ તજિકાવા, જો જહ કથા કપટ રહિત નિષ્કપટ થઈને જો કથા ગાય તો મહારાજ કે મનોકામના પૂરી કરે એવી કથા છે. ભગવાનના મહાત્માની કથા.
પણ એ મહાત્મા સમજાય ત્યારે ખીમા ડોકડિયાને એવું ભરાવી દીધું સંતોએ, કંઠી પહેરી કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયાવીને હમ. હવે તિલક ચાંદલો ને કંઠી ગામમાં ગયો, જોયું આ શું કર્યું નવું પાછું, ખેમો ડોકર્યો આ શું કર્યું પાછું, એટલે આ ખેમા આ શું થયું, તો કે બસ આ જ હવે. પણ એ કોણ? સ્વામિનારાયણ. એટલે આપણા ગુરુ શું સમર્થ નથી? આપણા ગુરુ એ સમર્થ છે ને એ સ્વામિનારાયણ ભગવાન એ સમર્થ છે. અરે કાઢી નાખ સારું ન લાગે, આ તિલક ચાંદલો ને ભેંસ ભડકાવે એવું બધું કર્યું છે, કાઢી નાખ. ના, એ નહીં નીકળે. ત્યાં 5-10 જણા ભેગા થઈ ગયા, ભાઈ ઉપાધિ થશે, આમાં ઉપાધિ થશે, સમજીને કાઢી નાખ. પેલો આમ માખ્યું ડાળો લાગ્યો કે આ શું કરે? તો કે મારા ગુરુએ કહ્યું હતું દૂધપાક ને માલપુઆ જેવી રસોઈ હોય ને એમાં માખીઓ પડે એટલે ઉડાડવાને, એટલે તમને ઉડાડી દઉં તો મારો દૂધપાક બગડે નહીં ને એમ. અરે આ તો આપણે માખીઓ સમજે છે કે લે આ ગાંડો, આપણે તો માખ્યું જેવા સમજે છે કે આને કે આપની વેલ્યુ છે કંઈ નહીં. સીધો નહીં હાલે. ગુરુ પાસે જઈએ, ગુરુની પાસે ગયા, સ્વામી બોલો, નવું લઠ્ઠું પેઠું, નવો ધર્મ આવ્યો. કયો નર્મ ધર્મ? આ એ સ્વામિનારાયણ. કોણ લાવ્યું? ખેમો ડોકરીઓ, બીજું કોણ લાવે? એ મગજ વગરનું. તમે આવા સમર્થ ગુરુજીને આ ગામમાં 2 થશે, તમારું કોઈ માનશે નહીં. અને પછી તો આ તો 1 થયો, 4-5 પછી થઈ જશે, ટોળું થશે, ટોળું. અને કાંઈ જશે તમારું. અરે શેનું ટોળું થાય? હજી અમે બેઠા છીએ ને. તે બેઠા છો તો શું કરો તારે? હજી તો બેઠા છીએ ને. બોલાવો ખીમા ડોકડિયાને બોલે. ખીમો ડોકરીઓ પાછો એ મંદિર હતું મહાદેવજીનું, દરરોજ જાય ખરો પાછો 10. ખીમા ડોકરિયાને કહે, હે ખીમા, આ શું કાઢ્યું છે? હા, એ સ્વામિનારાયણ ભગવાનનું છે. આ કંઠી સ્વામિનારાયણ ભગવાનની છે. તમે શું ઓછા છો? ના બાપજી, તમે તો બહુ મોટા છો. તો ત્યાં કેમ લાગી પડ્યો? ત્યાંય બરાબર, હું આવું જ છું ને દર્શન કરવા, તમારા દર્શન કરું છું, ત્યાંય જવાનું, એમાં સારું હોય જવાનું બાપજી, હોય એમાં કાંઈ મોટું. અરે સારું વાળું હેડ્યું આવ્યું, કરબંધ કાઢના તિલક ચાંદલો. ના બાપજી, નહીં નીકળે. હજી સમજી લે, અઠવાડિયાનો ટાઈમ આપું છું. અઠવાડિયાનો શું 15 દિવસ ના આપો તોય નહીં નીકળે. અઠવાડિયું થયું એટલે ગામના બધાને કીધું બોલાવો ખીમાને બોલે. ખેમા સમજી ગયો? તો સમજેલો જ છું બાપજી, સમજેલો જ છું. તો બંધ કરી નાખ. તો બંધ નહીં થાય. બધાને બોલાવીને કીધું આને તોડી નાખો, નાતો તોડી નાખો. આની સાથે કોઈ નહીં નાતો. એટલે આ ભાઈ છોકરા પરણાવવા ત્યાં 5-5 વર્ષ નીકળી ગયા. હવે છોકરાને મદદ, ગાડું ફસાઈ જાય તો કોઈ કાઢવા નથી આવતું. તો માટીને ગાડું ફસાઈ જાય તો કોઈ કાઢવા ના આવે, કોઈ મદદ ના કરે. ખેમો ડોકરીઓ કોઈ ભારે કરી, મારા વાળા જે થાય તે થાય. પણ તેમાંય ખેમો ડોકરીઓ પાછો ન પડ્યો. અને પછી તો ધોકાવાળી કરી. ધોકાવાળી જ્યારે કરતો હતો ને ઓલો બાવો, ત્યારે શું કહે છે? તારા જેવા લંપટોને ભજીએ એના કરતાં નિષ્કામ, નિર્માન, નિર્લેપ એવા સંતોને ના ભજીએ. તો શું થાય? તમારું આખું ગાંજો પીને કરીને પડ્યું રહેશે. તું શું કલ્યાણ કરે? કે તારું પોતાનું કલ્યાણ થાય તો બીજાનું કલ્યાણ થાય ને. બીજાનું શું કલ્યાણ થાય? ત્યારે ભાંગ ને ધોતુરામાં કલ્યાણ ના થાય બાપા. ખેમો હાલે ગયો માર ખાઈને. અઠવાડિયું પછી બોલાયો, ખાટલો લાવ્યો, ઘંટીનું પડું લાવ્યો, ખીમાને સુડાયો ઉપર ઘંટીનું. આમ મળે જેવો માલ પણ દૂધ પેલે ભાદરવાનું નહીં પડો, સાંઠ વકરે ભાદરવાનું ખાઈને. ભાદરવામાં બિયારણવાળું હોય બધું અનાજ, એ ખાઈને સાંઠ જે મતેલો થયો હોય ને, આમ મારા બધા એમ કરે તો ઉડાડીને 15 ફૂટ ફૂંકાઈ નાખે. એવો માતેલો થયેલો હું ખાઈને દૂધપાકને માલપુઆ. ભાઈ માથે બેઠો, 4 પાયા ઉપર પથ્થર મૂક્યા અને 1 પાયા ઉપર પોતે બેઠો, એક છાતી ઉપર તો પડ મૂકેલું પાછું. બોલો. અને આંચકા મારે. મારો બધો 150 કિલો વજનનો પાછો. બોલ નહીં સ્વામિનારાયણ મૂકી દઉં છું, બોલ. તો નહીં મૂકું.
અરે બોલ, મારી નાખીશ. તો નહીં મૂકું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મારો ગજબ છે આ તો કે આવું મહાત્મા સમજાય તો કામ થાય. મહારાજ કે કરવું સદા તિનકી રખવારી જેમી બાલક મન. એટલે આ કોઈ બીજું તો મુકાવા ના આવ્યું. ઓલા બળદિયા ગાયોમાં બગાઈ પડે છે ને, બગા જોઈ છે ને, બગાઈ માખ મોટી માખ જેવી હોય. બગાઈને જ જોઈ નહીં જોઈ. હા હા હા, બગાઈ ભેંસ ગાયો ભેંસમાં હોય છે, ઢગલા બંધ હોય છે ઘણી જગ્યાએ. કોને વધારે હોય? આળસુ જ્યાં પીર હોય ને, જે બળદિયાને નવડાવે નહીં, ગાયો ભેંસોને નવડાવે નહીં, એમાં બગાયો પડી જાય ગંદકી માટે. એવી એક બગાઈ આવી અને બાવો આંચકા મારતો હતો ને કાનમાં પેસી જી. લ્યો, બગાઈ કાનમાં પેસી જી અને બાવો રાડો પાડે, અરે મર ગયા, મર ગયા, મર ગયા, કોઈ બચાવો, કોઈ બચાવો. ગામ ભેગું થઈ જાય. અરે બાબાજી, બાબાજીને તકલીફ થઈ. બાબાજીને તરત કાનમાં તેલ નાખ્યું, પાણી નાખ્યું, પેલું તેલ નાખ્યું. અરે મેં મર ગયા, મર ગયા, મર ગયા. ખેમો ડોકડ્યો કે એ જ બરાબર છે, તારે તું અહીંયા રહે ને તો બીજાને ઉપાધિ થશે, એના કરતાં ભગવાન તને સારું કર. એ બગા ના નીકળી, ક્યાં ગઈ કોઈને ખબર નહીં. અને બાબાજીનું અચ્યુતમ કેશવમ કરી દીધું. બાબાજી સ્વધામ પધાર્યા. ક્યાં? સ્વધામ મળે વૈકુંઠાધિપતિને. ત્યાં વૈકુંઠ કોણ રાખે? તો શિવજી રાખે. આ બધાને બીજા કોણ રાખે? ત્યાં થોડી વ્યવસ્થા હોય આવી બધી ક્રિયા કરવાની ત્યાં શિવજીને ત્યાં. એટલે પછી બાવાજી ગયા, પણ નિષ્ઠા મારા બેટાએ ના છોડી. અહીંયા એમ કહે છે કે જુઓ, પરમેશ્વરનું મહાત્મ્ય, સ્વભાવ વિષયો ભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મા, પછી આત્મનિષ્ઠાને વૈરાગ્ય. મહાત્મા તે શું? તો જે આ ભગવાનની બીકે કરીને ચંદ્ર વર્ષે, ઇન્દ્ર વર્ષે છે. આગળ આવી ગયું આગળ વેચના મર્તમાન. વર્ષત્યેન્દ્રો દહત્ય અગ્નિ મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષેન્દ્રો દહત્ય અગ્નિ મૃત્યુશ્ચરતી મદભયાત. આવું મારી મરજી વિના રે. અને આપણા બાપાએ તો કેવું લખ્યું? મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. બોલો, મારી મરજી. આવો દ્રઢ નિશ્ચય થઈ જાય તો મહારાજ કે પછી એને કંઈ કરવા દેવું ને. મારી સમુદ્ર મર્યાદા લોપતો નથી. મેં કાલે છોરાને પૂછેલું, મેં કીધું અહીંયા જે આપણે બોમ્બેમાં સમુદ્ર છે ને, એ જ સમુદ્ર આફ્રિકામાં છે. વેચમાં કટ નથી આવતું. પ્લેનમાં જઈને ત્યારે ખબર પડે એ સમુદ્રનો અહીંથી કિનારો આવી ગયો ને પછી બીજો સમુદ્ર થયો ને એવું નથી આવતું. એક જ સમુદ્ર છે. આફ્રિકા હોય, અમેરિકા હોય, લંડન હોય, સમુદ્ર એક ને એક છે. ક્યાંકથી પાતળો જતો હોય ને ક્યાંકથી જાડો જતો હોય. અને આ બધા ટાપુ જેવા છે. લંડને ટાપુ હોય ને અમેરિકાએ ટાપુ હોય. સમુદ્ર તો એક ને એક ભર્યો છે સમતલ. હવે ભાઈ, આટલો મોટો સમુદ્ર પાણીનો ભર્યો છે તો અમેરિકામાં તો કેટલો ખાડો છે? અમેરિકામાં તો ખાડો કેટલો ઊંડો છે? અમેરિકા કાંઈ આપણે લેવલ સપાટીમાં નથી. અને તમે ખબર, પાણી આમ વહે કઈ બાજુ? પૂર્વ દિશા તરફ જાય કે પશ્ચિમ દિશા પર જાય? પાણી નિકાસમાં પશ્ચિમમાં જાય, ઉત્તરમાં જાય, દક્ષિણમાં જાય? પાણી કઈ બાજુ હોય? હા, ઢાળ કઈ બાજુ હોય? પણ હોય તો સમજ્યા, પણ ઢાળ હોવો જોઈએ ને કઈ બાજુ? આ ઢાળ તો માનો કે તમે ખાડો ખોદ્યો તો ઢાળ હોય, પણ જનરલી પાણી કઈ બાજુ વહેતું હોય? નદીઓ બધી કઈ બાજુ જાય? હે, પશ્ચિમ જ જાય. એટલે પશ્ચિમમાં આમ પાણી જાય તો નદીઓ પાણી પશ્ચિમમાં જાય, સમુદ્રમાં જાય છે. આપણે જોઈએ છીએ તો સમુદ્ર છે ત્યાંથી ભરાઈને ત્યાં ખખડાટ થઈને અમેરિકામાં ઢગલો નથી થતો, અહીં ખાલી ના થઈ જાય. પણ એ ગુરુત્વાકર્ષણને કારણે કેવો સમુદ્ર રાખ્યો. મહારાજ કે સમુદ્ર પોતાની મર્યાદા લોપતો નથી. તમે સમુદ્રને કિનારે જોજો, જઈને બેસજો અને જોજો સામે સામે લોડ ઉછળતા હશે. મોટા મોટા લોડ ઉછળે, ત્યાં આવીને અટકી જાય છે, કિનારે આવીને અટકી જાય છે. પેલી ખાડી છે ને ટેકરો છે એવું ના હોય. સમુદ્રની મર્યાદા જે છે
ભગવાન કે આ પાળ વગરનો સમુદ્ર, પાળ નથી, તળાવને પાર હોય, સમુદ્રને પાળ ન હોય, એવા સમુદ્રને મહારાજે રાખ્યો છે. કોની ઈચ્છાથી રાખ્યો છે? આકાશમાં તારામંડળ લટકાવી દીધું છે કે માથે પડતો નથી, તોડી ના નાખે? હા ભાઈ, તોડી ના નાખે? એક ભાઈ વડ નીચે જઈને બેઠો અને શું કહે, આવું ખોટું ભગવાનને કરવાની ચ જરૂર. આ તરબૂચના વેલામાં આવડું મોટું તરબૂચ લટકાવ્યું અને આટલા મોટા વડમાં ટેટો આટલો જ ટેટો, અને તરબૂચ કેવડું મોટું, અને એને વેલ કેટલી આવું પતલી, અને આવડા મોટામાં ત્યાં ધડ દઈને આંખ ઉપર ટેટો પડ્યો. પછી કે એટલે તેને તો ખોટું થયું. આ પછી ખબર પડી ખોટું નહીં થયું, તરબૂચ માથે પડે ને તો ભૂકા કાઢી નાખે. એને કરતાં ટેટાથી બચી ગયા, સારું થયું ભાઈ. એક ટેટામાં બચી ગયા ને એટલે ભગવાને જે કર્યું છે એ કોઈના કળિયામાં ના આવે. શ્રીપતિ શ્રીધરામ સર્વ